પોરબંદરની ચોપાટીના દાદુના જીમ નામે ઓળખાતી જગ્યા સામે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે, પરંતુ આ જગ્યા પર સેફટી દિવાલ ન હોવાથી રઝળતા ઢોર અને કૂતરાનો આતંક વધ્યો છે, જેથી સેફટી દિવાલ ઉપલબ્ધ કરવા માંગ કરી છે। પોરબંદરમાં રમણીય ચોપાટી આવેલી છે। આ ચોપાટી પર દાદુના જીમ નામે ઓળખાતી જગ્યા સામે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે। આ જગ્યા પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો પક્ષીઓને ચણ નાખવા માટે આવતા હોય છે અને મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ પણ આ જગ્યા પર ખોરાક ખાવા માટે આવતા હોય છે, પરંતુ આ જગ્યા પર સેફટી દિવાલ ન હોવાથી ખોરાક લેવા આવતા પક્ષીઓનો કૂતરા દ્વારા શિકાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ અહીં રઝળતા ઢોરનો આતંક પણ જોવા મળી રહ્યો છે, જેથી આ જગ્યા પર દિવાલ બનાવવા માંગ ઉઠી છે। નમસ્કાર, મારું નામ નિધિ ચિંતન ગણાતા છે। હું પોરબંદર રહેવાસી છું। અમે અહીંયા ઘણી વખત ચોપાટી ગ્રાઉન્ડ પર દાદુ જીમની સામે ચકલાઓને ચણ નાખવા આવીએ છીએ। સમસ્યા એ છે કે ઘણીવાર ઢોર અને કૂતરાઓ છે એ અહીંયા ચણ નાખીએ છીએ અને પ્રોબ્લેમ કરાવે છે, તો મહાનગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે અહીંયા એક દિવાલ કરી દે, જેથી કબૂતર પણ સરખું ચણ ખાઈ શકે અને ખાસ કરીને કૂતરાઓ એનો શિકાર ન કરી શકે। ધન્યવાદ। અહીં રઝળતા ઢોર પક્ષીઓને ચણ નાખવા આવતા શહેરીજનો હડફેટે લેતા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે, ત્યારે મનપા દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।